હેલો મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે પ્રજાપતિ દીક્ષિત. તમે ક્યાંથી મારો વિડીયો જુઓ છો જરાક કોમેન્ટ કરી લેજો. અને તમારે ત્યાં ગરમી કેટલી પડે છે એ પણ કહેજો. અહીંયા તો સુરતમાં બહુ ગરમી છે. મિત્રો ચા બનાવી રહ્યો છે. કોને કોને ચા પીવી છે જરાક કોમેન્ટમાં. ચાલો ચા પીવા. ચા બની રહી છે. બાજુમાં શાક પણ બને છે. મમ્મી શાક મૂકી દીધું છે. મિત્રો સુરતમાં તો બહુ જ ગરમી છે. બહુ એટલે બહુ જ ગરમી છે. ટેમ્પરેચર બહુ વધારે છે અહીંયા. જો આ મારી રૂમ છે. મમ્મી લોટ બાંધી રહી છે. મેં કઈ શાક બનાવ્યું? શું શાક બનાવ્યું? બટાકાનું. ગેસ ધીમો કરું? કયું શાક? ને કરે હું બંધ કરી નાખું છું. હા, માપ ના રાખો બસ. કે થોડું હજી ફૂલ કરું. ચાય કેવું ઉકળશે, ગરમી લાગે. હે ના ના હું ઉકાળું. તું બેસ. કેટલી વાર લાગશે? ગરમી એક તો એવી લાગે. જો મિત્રો આખો પલળી ગયો હું જો. કેટલી ગરમી છે, કેટલી એટલે કેટલી. મમ્મી દૂધ લાય, ચા ઉકળવા આવ્યો. જલ્દી લા હેડ ફટાફટ. ઉકળવા જ આવ્યો હો. ઉકળે નહીં પણ ઉકળવા આવ્યો હો. ત્યાંથી સગવડ કરી દે કે તું વેણ દૂધ વેણ ઉકળ્યો લઈ આવા. એ વેડો ઉકળ્યો. વેડ થોડું બસ. રોટલી વધારે પડી રાતની. પડી હોત તો વઘાર દોત. એક રોટલીમાં તો ઉઠા તળેલી. તળે નહીં ખામું ગોઠિયા ખા. ગોઠિયા પડ્યા કે તળે પણ આપવાને તળી આલ છે કે આપવા ગરમ ખાય. કઈ ના તું ખાઈ જજે. બગાડજે નથી પાઈ. ચાલો મિત્રો, ચા બની ગયો છે. મેં ગઈ નહીં છો અરે જી અરે કોને કોને ચા બનાવતા આવે મને કહેજો ને કોમેન્ટમાં. મને તો નથી આવડતો. મમ્મીએ બધું નાખ્યું હતું, હું ખાલી ઉકાળું જ છું. નહીં રોટલી કરવાની તારા વાર કે હાલ કરવાની? હા, આ ઉકળી દેવા જાય એટલે તો કહું તને. બંધ કરી દઉં કે ઉકળવા દો હજી? તમે ગોળની ચા પીવો કે ગોળની ચા પીવો કોમેન્ટમાં લખજો ને. અમે તો ગોળની પીએ હો. ચલો મિત્રો, ચા ઉકળી ગયો છે. હવે લઈ લઈએ આપણે. જો મિત્રો, ચા કેવી મસ્તીની છે. ધુમાડો કેવો નીકળે. શું કરી રહી છે તું? રોટલી બનાવે. હા, ગોળ ગોળ. મમ્મી રોટલી બનાવી રહી છે જો. ચાલો તો ચા નાસ્તો કરવા. રોટલી
ચા ગાંઠિયા. ચાલો તમારો નાસ્તો કરવો હોય તો. ચાલો મિત્રો ચા નાસ્તો થઈ ગયો. હા, મમ્મીને ભરીને ઓછી એમ બટાકાનું શાક ને રોટલી તળીને મૂકીએ ને. આ જો તો મમ્મી છે ઊંચી ઊભી થાય હેડ કેટલા વાગ્યા 8 વાગવા હેડ. ચાલો મિત્રો બીજા વ્લોગમાં મળી હવે. મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે કાંઈ પણ મિસ્ટેક હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે મારે કઈ ટાઈપના વિડીયો બનાવવા મને કોમેન્ટમાં કહેજો. ઓકે બાય.